શહેરા નગરપાલિકામાં વરિયાળ ગ્રામ પંચાયતના સમાવેશ સામે વિરોધનો સૂર ઉઠ્યો। ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પાઠવ્યું। શહેરા નગરપાલિકામાં વરિયાળ ગામના સમાવેશથી આદિવાસી ટ્રાઇબલનું અસ્તિત્વ ખતરામાં જશે, જમીન ખતરામાં જશે, સંસ્કૃતિ ખતરામાં જશેનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જય ભારત, જય સંવિધાન। અમે કડાણા ડેમના અસરગ્રસ્તો અને વિસ્થાપિત થઈને બામરોલી વરિયાળના ડેમલીમાં આવીને વસ્યા છીએ। આજે 45 વર્ષ થઈ ગયા છે। અમે પુનઃવસાહતના વ્યક્તિઓ છીએ। અમે 244 1/1ના અમે હકદાર છીએ, ટ્રાઇબલ છીએ। પણ કેટલાક આવડા ગયા અઠવાડિયાએ એક અમને નોટિસ મળી છે વરિયાળને કે જે વરિયાળની અંદર જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતને શહેરા નગરપાલિકામાં સમાવેશ કરવાની જે નોટિફિકેશન સરકારશ્રીએ બહાર પાડ્યું છે એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ। કેમ કે અમે આદિવાસી છીએ અને નગરપાલિકામાં જવાથી અમે અર્બન ને અમે શહેરીકરણમાં જતા રહીએ। અમે ભારતની બંધારણની ન લોકસભા ન રાજ્યસભા સબસે ઉપર ગ્રામસભા, રૂઢિગત ગ્રામસભા અને અમારી ગ્રામસભા અને ટ્રાઇબલના જે ગામો છે વરિયાળ ગામ એને કોઈ પૂછવામાં નથી આવ્યું। તેમ છતાં પણ આ જે સરકારે પૂછ્યા વગર શહેરા તાલુકાની નગરપાલિકામાં વરિયાળ નવી વસાહત જે ટ્રાઇબલ અને આદિવાસી છે એ લોકોને એક ગ્રામ પંચાયતને નગરપાલિકામાં લીધો છે। અમે આ તમામ વરિયાળના અને નવી વસાહતના લોકો એના માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમે આ ટ્રાઇબલમાં આ નગરપાલિકામાં અમારું આવવાથી અમારું ટ્રાઇબલનું અસ્તિત્વ ખતરામાં જશે, અમારી જમીન ખતરામાં જશે, અમારી સંસ્કૃતિ ખતરામાં જશે। આ અને બંધારણમાં જોગવાઈ છે કે ટ્રાઇબલ અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓને અને એરિયાને નગરપાલિકાની અંદર સમાવેશમાં કોઈ જોગવાઈ નથી। તો અમે આ કાયદા હેઠળ અમે આ જે નોટિફિકેશન છે એનું અમને નગરપાલિકાથી બહાર રાખે વરિયાળ ગ્રામ પંચાયતને એ માટે અહીંયા અમે માનનીય પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમને ન્યાય આપો। આ નગરપાલિકામાં જવાથી અમારા આદિવાસીના અસ્તિત્વ ખતરામાં છે। પહેલાં તો અમારા ડેમથી અમને દૂર કર્યા, અમારી સંસ્કૃતિ દૂર થઈ ગઈ છે, અમારી બોલી ભાષા બધું ગલત। નગરપાલિકામાં જવાથી વરિયાળ ગ્રામ પંચાયતને આદિવાસીઓને નુકસાન થયું છે। એટલે અમે માનનીય કલેક્ટરશ્રીને પંચમહાલે રજૂઆત કરવા આવ્યા છીએ। આપનું નામ? પ્રવીણ પારગી, આદિવાસી વિસ્થાપિત ડેમોનો અસરગ્રસ્ત એમાં વરિયાળ ગ્રામ પંચાયતને ધ્યાનમાં રાખીને આદિવાસી એક્ટિવિસ્ટ પ્રવીણ પારગી।